ધન્ય હો ગૌ માતા, આપના ચરણોમાં વંદન. જય શ્રી કૃષ્ણ. ત્યારે જો નમસ્કાર. જે લોકો ગાય માતાને દરરોજ રોટલી ખવડાવે છે તે આ વિડીયો એક વખત જરૂર સાંભળી લે. ગાય માતાને કાયમી રોટલી આપવાથી જીવનમાં કયા રહસ્યમન 5 ફાયદા મળે છે. તું ગામના એક ખૂણે ઝાંખા માટીના ઘરમાં રહેતી એક વૃદ્ધ સ્ત્રી હતી, જેનું નામ હતું ગોમતી. ચહેરા પર સંયમની લકીરો સ્પષ્ટ હતી, પરંતુ આંખોમાં અડગ શ્રદ્ધાનો પ્રકાશ ઝળહળતો. ગામના મોટા ભાગના લોકો તેને ગરીબ અને નિર્ભર માનતા. ઘણીવાર લોકો મજાકમાં કહેતા, "અરે ગોમતી, તું પોતે 2 ટાઈમ રોટલી માટે સંઘર્ષ કરે છે, તો આ ગાય પાછળ રોજ રોટલી કેમ વેડફે છે? જ્યારે પૈસાથી જરૂર પડે ત્યારે શું આ ગાય તને મદદ કરવા માટે આવશે?" કેટલાક લોકો હસી પડતા, તો કેટલાક શરમથી નજર ઝુકાવી આગળ વધી જતા, પરંતુ ગોમતી ક્યારેય પણ જવાબમાં કડવાશ લાવતી નહીં. તે માત્ર નમસ્તે સાથે એટલું જ કહેતી, "સમય આવશે ત્યારે ગાય પોતે બધાને જવાબ આપશે." તો નમસ્કાર દોસ્તો, આ કહાનીમાં આપણે ગામની એક નિર્દોષ અને શ્રદ્ધાળુ ગોમતી માતાની આસ્થા, ગાય માતાની નિસ્વાર્થ સેવા અને તેનો અદ્ભુત પ્રભાવ જોવા જઈ રહ્યા છીએ. જ્યાં લોકોના ઉપવાસ વચ્ચે આ પણ ગાય માતામાં રાખેલી અડગ શ્રદ્ધા કેવી રીતે આખા ગામનું કલ્યાણ કરે છે, તેનું એક જીવંત ચિત્રણ છે. સાથે જ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા દેવશ્રી નારદને કહેલી મહારાજ દિલીપ અને નંદિની ગાયની મહાન કહાની દ્વારા ગાય સેવાનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. તેમજ આ કહાનીના અંતે આપણે એ જાણીશું કે રોજ ગાય માતાને રોટલી ખવડાવવાથી કયા કયા 5 અદ્ભુત લાભ મળે છે, જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. તો એ બધું જ આગળ આપણે વિડીયોમાં જોઈશું. તો દરેક સવારમાં જ્યારે સૂર્યની પહેલી કિરણ ગામના નાનકડા મંદિરની સીડીએ સ્પર્શ કરતી, ત્યારે ગોમતી પોતાના કાપતા હાથોમાં રોટલી લઈને ગાય પાસે પહોંચી જતી. તેનો દીકરો શહેરમાં નોકરી કરતો હતો અને ક્યારેક જ પૈસા મોકલતો. પોતાની નાની પેન્શન અને ખેતીમાંથી મળેલા અનાજમાં પણ તે ગાયનો હિસ્સો પહેલા કાઢતી. તેને લાગતું કે આ સેવા માત્ર ગાય માટે નહીં, પરંતુ પોતાની આત્મા માટે છે. ગામમાં કેટલાક તેની આસ્થા માનતા, પરંતુ મહારાજ હરિરામ તેને મૂર્ખતા ગણતો. તે વારંવાર કહેતો, "આ બધું અંધવિશ્વાસ છે. ગાયને રોટલી ખવડાવવાથી કોઈ પણ ચમત્કાર થતો નથી." ગોમતી હંમેશા શાંતિથી તેની વાત સાંભળી અને ચૂપચાપ પોતાની સેવા કરતી. થોડા સમય પછી ગામમાં અચાનક અશાંતિ ફેલાવા લાગી. કૂવાના પાણીનું સ્તર ધીમે ધીમે નીચે ઉતરતો ગયો. પાક બગડવા લાગ્યો. પશુઓ બીમાર પડવા લાગ્યા. લોકોમાં ચિંતામાં હતા કે મંદિરના પૂજારી પ્રાર્થના કરતા, પરંતુ મહારાજ હરિરામ બધું કુદરતી કારણો પર ઠેલતું. તેને લાગતું કે ભય અને શ્રદ્ધા માણસને નબળો બનાવે છે. એક રાત્રે અચાનક આખા ગામમાં હલનચલન મચી ગઈ. મંદિરની સીડીઓ પર એક વિશાળ સાપ આવીને બેસી ગયો. કોઈની નજીક જવાની હિંમત નહોતું કરતું. સવાર સુધી આ સમાચાર દરેક ઘરમાં ફેલાઈ ગયા. કેટલાક લોકોએ તેને એક દૈવી સંકેત માન્યું, તો કેટલાક સામાન્ય ઘટના ગણાવી. હરિરામ ગુસ્સામાં બોલ્યો, "આમાં શું ખોટું? કોઈને બોલવાની સાપને ભગાવો." એ જ સમયે લોકોના આશ્ચર્ય વચ્ચે ગોમતીની એક ગાય મંદિર તરફ ધીમે ધીમે ચાલી. તે સીધી સાપ પાસે જઈને ઊભી રહી. સૌના શ્વાસ અટકી ગયા. પરંતુ એક અદ્ભુત ઘટના બની. સાપે કોઈને નુકસાન પહોંચાડ્યા વિના શાંતિથી મંદિર છોડ્યું અને જંગલ તરફ ચાલ્યો ગયો. આખું ગામ નિઃશબ્દ રહી ગયું. હરિરામે, જે હંમેશા આસ્થાનો ઉપવાસ કરતો, આજે તે શબ્દહીન હતો. એ જ ક્ષણે તે ભીડમાંથી એક સાધુ આગળ આવ્યા. તેમના ચહેરા પર ગહન શાંતિ હતી. તેમણે હરિરામ તરફ જોઈને કહ્યું, "ગાય માત્ર પશુ નથી, તે માતા છે. માતા પોતાના બાળકોની રક્ષા નહીં કરે તો કોણ કરશે?"
હરિરામે નમ્રતાથી માથું ઝુકાવી અને વિનંતી કરી, મહારાજ, કૃપા કરીને અમને આ બધાનું રહસ્ય સમજાવો. સાધુ ધીમે ધીમે બોલવા લાગ્યા. તેમણે કહ્યું કે ગાયની સેવા એ માત્ર દાન નથી, તે કરુણા અને ધર્મનો જીવન સ્વરૂપ છે. ગાયને પ્રેમથી ખવડાવવાથી, તેની રક્ષા કરવાથી મનુષ્યોના જીવનમાં અજાણતા રીતે સુખ અને શાંતિ પ્રવેશ કરે છે. પછી સાધુએ પ્રાચીન કાળની એક મહાન કહાની કહેવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે સૂર્યવંશમાં એક મહાન રાજા હતા. તેમનું નામ હતું દિલીપ. તેઓ ન્યાય, ધર્મપરાયણ અને પ્રજાવત્સલ હતા. 17 વર્ષ સુધી તેમને સંતાન પ્રાપ્તિ ન થયું. મનમાં દુઃખ લઈને તેઓ ગુરુ વશિષ્ઠ પાસે ગયા. ગુરુએ પોતાના તપોબળથી કારણ જોયું અને જણાવ્યું આવ્યું કે એક વખત તેમણે ભૂખી ગાયની અવગણના કરી હતી. તે ગાયના શાપથી તેઓ સંતાનહીન રહ્યા. આ સાંભળીને રાજા દિલીપનું હૃદય પસ્તાવાથી ભરાઈ ગયું. તેમણે ગુરુ પાસે પ્રાયશ્ચિતનો માર્ગ પૂછ્યો. વશિષ્ઠ મુનિએ કહ્યું કે આશ્રમની નંદિની નામની ગાયની સેવા કરવાથી તેઓ પોતાના પાપમાંથી મુક્ત થઈ જશે. રાજા દિલીપે પત્ની સાથે મળીને નંદીની નિષ્ઠાપૂર્વક સેવા કરી શરૂ દિવસ રાત ગાયની રક્ષા, સંભાળ અને સન્માન કરતા રહ્યા. એક દિવસ પરીક્ષારૂપે ગાય પર સિંહનું આક્રમણ થયું. રાજા દિલીપે પોતાના પ્રાણ ત્યાગવા તૈયાર થઈને ગાયને બચાવવાનો સંકલ્પ લીધો. તેમની નિષ્ઠાથી પ્રસન્ન થઈ નંદીએ પોતાનું સાચું સ્વરૂપ દર્શાવ્યું અને તેમને પુત્ર પ્રાપ્તિનો આશીર્વાદ આપ્યો. પછીથી તેમના પુત્ર રઘુના નામની સમગ્ર વર્ષ રઘુકુળ તરીકે પ્રશંસ થયો. સાધુએ કહાની પૂર્ણ કરતાં કહ્યું કે ગાયની સેવા કરે છે તેની કદી અવગતિ થતી નથી. ગામના લોકો હવે સમજી ગયા કે ગૌમતીની શાંતિ અને શ્રદ્ધા પાછળ કેટલો મોટો સત્ય છુપાયેલો હતો. મહારાજ હરિરામ સૌથી પહેલા આગળ આવ્યા. તેણે ગૌમતીના પગ પાસે હાથ જોડીને માફી માંગી. ત્યારબાદ ગામના દરેક ઘરમાંથી ગાય માટે રોટલી નીકળવા લાગી. થોડા જ સમયમાં ગામમાં ફેરફાર દેખાવા લાગ્યા. કૂવાનું પાણી ફરી ભરાવા લાગ્યું. પાક બધા સારા થવા લાગ્યા. પશુઓ સ્વચ્છ બન્યા. લોકો સમજી ગયા કે સેવા અને કરુણાનું ફળ તરત નહીં પરંતુ મળે છે. ચોક્કસ ગૌમતી હજુ પણ પહેલા જેવી જ હતી, શાંત અને નમ્ર અને શ્રદ્ધાથી ભરપૂર. પરંતુ હવે આખું ગામ તેની સાથે ગાય માતાની સેવા કરવામાં જોડાઈ ગયું હતું. હવે આગળ આપણે ગાય માતાને રોટલી ખવડાવવાની કયા 8 ફાયદાઓ થાય છે તે જાણીએ. જેથી દરેક લોકોને જાણ હોવી ખૂબ જ જરૂરી છે. તો પહેલા લાભ, ગાયનું દૂધ અને સાત્વિક અને ઉત્તમ પોષણથી ભરપૂર માનવામાં આવે છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ બને છે અને અનેક પ્રકારના રોગોથી બચાવાય છે. શ્રદ્ધાપૂર્વક પીવામાં આવેલું ગાયનું દૂધ શરીરને બળ આપે છે અને આરોગ્યને પણ ખૂબ જ મજબૂત બનાવે છે. બીજો લાભ, ગાયનું દાન કરવું એ મહાન પૂર્ણ સન્માન ગણાય છે. શાસ્ત્રોમાં કહેવાય છે કે ગોદાનથી મનુષ્યના અનેક પાપો નાશ થાય છે અને તે પૂર્ણનો અધિકારી બને છે. આ દાનને જીવનમાં દુઃખોમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ પણ બનાવવામાં આવે છે. ત્રીજો લાભ છે, સ્ત્રીઓ નિયમિત રીતે ગાયને રોટલી અને ભોજન અર્પણ કરે છે. તેમના જીવનમાં સૌભાગ્યનો પ્રવેશ થાય છે. એથી માન્યતા ગણાય છે કે આ સેવાના કારણે ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. ચોથો લાભ, ગાયના કેટલાક વિશેષ અંગો જેમ કે તેની કુબળ અથવા પીઠનો સ્પર્શ કરવો ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ આવું કરવાથી મન અને શરીરના નકારાત્મક ભાવ દૂર થાય છે, માનસિક શાંતિ મળે છે અને જીવનમાં સકારાત્મકતા વધે છે. પાંચમો લાભ, ગાયની નિસ્વાર્થ સેવા કરવાથી જીવનમાં ગરીબી દૂર થાય છે. એવી લોકોની માન્યતા છે. ગાયની દેખરેખ, પૂજા અને સેવા દ્વારા મનુષ્યના જીવનમાં સમૃદ્ધિ, સુખ અને ખુશહાલી આવે છે. છઠ્ઠો ફાયદો લાભ, ગાયની પૂજા કરવાથી મનુષ્યના પાપો ક્ષીણ થાય છે. એવી ધારણા છે. ગાયને નમન અને આદર આપવાથી આત્માની શુદ્ધિ થાય છે અને આત્મામાં પવિત્રતાનો અનુભવ થાય છે. સાતમો લાભ, ગાયની ભક્તિ અને આરાધનાથી મનુષ્યની ઈચ્છા શક્તિ મજબૂત બને છે. માન્યતા છે કે ગાય શુદ્ધતા અને પૂર્ણનું પ્રતીક હોવાથી તે પોતાના ભક્તોની સાચી મનોકામનાઓ પૂર્ણ કરે છે
આઠમો લાભ ગાયનું રક્ષણ કરવું, તેની પૂજા કરવી અને તેને પ્રેમપૂર્વક ભોજન આપવું એ અત્યંત શુભ કાર્ય માનવામાં આવે છે. આવી સેવા કરવાથી જીવનમાં વૈભવ, સુખ અને સમૃદ્ધિ વધે છે તથા ગરીબી અને સંભાળ દૂર થાય છે. તો આ સમગ્ર દિવ્ય કહાની માનવ જીવન માટે એક મહાન સંપૂર્ણ સન્માન છે, જે આપણને બતાવે છે કે સાચી ભક્તિ ક્યારેય પણ દેખાવથી થતી, પરંતુ નિસ્વાર્થ સેવા અને અડગ વિશ્વાસથી જન્મે છે. ગોમતી જેવી સાદી, એકલી અને ગરીબ સ્ત્રી જ્યારે રોજ સૂર્યોદય સામે ગાય માતાને રોટલી અર્પણ કરે છે, ત્યારે તે કોઈ ચમત્કારની માંગણી નથી કરતી, પરંતુ પોતાની શ્રદ્ધાને કર્મમાં ફેરવે છે અને એ જ શ્રદ્ધા સમય આવતા આખા ગામ માટે આશીર્વાદ બની જાય છે. જે લોકોએ તેને વિશ્વાસને મજાકમાં ઉડાવ્યો, ભગવાનને દોષ આપ્યો અને ગૌસેવાને વ્યસ્ત ગણાવી દેવો, તે જ અંતે પોતાની ભૂલ સ્વીકારી માથું ઝુકાવવા આવે છે, કારણ કે સત્ય અને ધર્મ અંતે પોતે જ પ્રગટ થાય છે. મહારાજ દિલીપ કંહની કહાની આપણને એ શીખવે છે કે ગાય માત્ર પોષણ આપનાર માતા નથી, પરંતુ ધર્મ, ત્યાગ અને કરુણાનું સાક્ષાત સ્વરૂપ છે, જેના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારું મનુષ્ય કદી અધોગતિ પામતું નથી. જ્યારે રાજા પોતાના પ્રાણો અર્પણ કરવા તૈયાર થાય છે, ત્યારે ગાય માતા પોતાની માયાથી તેની પરીક્ષા લઈને તેને ઉત્તમ પૂર્ણ અને વશથી મહાનતા આપે છે, જે આખી પૃથ્વી પર રઘુકુળ અથવા તો રઘુકુળ તરીકે પ્રખ્યાત છે. આ કહાની આપણને સમજાવે છે કે મનુષ્ય ગાયને ભૂખી જોઈ તેની અવગણના કરે છે તે અજાણતા પાપનો ભાગીદાર બની શકે છે, પરંતુ જે ગાયની સેવા કરે છે, તેની રક્ષા કરે છે અને તેને માતા સમાન માને છે, તેના જીવનમાં ક્યારેય પણ અભાવ રહેતો નથી. ગૌસેવા દ્વારા માત્ર ધન કે સંતાન જ નથી મળતું, પરંતુ મનની શાંતિ, જીવનની પવિત્રતા અને આત્માની ઉન્નતિ પણ પ્રાપ્ત થાય છે. અંતે આ કહાનીનો પરમસાર એટલો જ છે કે જે ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ, સૌથી શુદ્ધ અને સૌથી શક્તિશાળી માર્ગ ગાય માતાની સેવા છે, કારણ કે જ્યાં ગાયની કૃપા હોય છે, ત્યાં દુઃખ, ગરીબી અને અંધકાર ટકી શકતા નથી અને માનવ જીવનમાં સાચા અર્થમાં ધન્ય બની શકે છે. તો વિડીયોનો અંત કરતા તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોને કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો ગાય માતાનું નામ અવશ્ય લખતા જજો. તો હવે આ જ વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમે વારંવાર આવી સરસ મજાની વાર્તાઓ સાથે પાછા મળી શકો. માત્ર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.